સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત મેળો રદ થતા મેળો સ્ટોર ધારકોને પૈસા પરત આપવામાં આવ્યા હતા। 1 કરોડથી વધુની રકમ નગરપાલિકાએ મેળા સ્ટોલ સંચાલકોને પરત આપી હતી। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના પગલે મેળો બંધ કરવાની ફરજ પડી હતી, જેના પગલે નાના સ્ટોલ ધારકોને નુકસાન ન થાય, જે માટે નિર્ણય કરી તમામ મેળાના સ્ટોલ ધારકોને નાણાં પરત આપવામાં આવ્યા હતા। સરકારે ઝીરો કેઝ્યુલિટીનો નિર્ણય કર્યો એટલે ફલકુ ડેમ આખો ભરાઈ ગયો તો ફલકુ ડેમ ગમે ત્યારે ખોલવો પડે એવી સ્થિતિ હોવાના હિસાબે ધાંગધ્રા ભાતીગઢ મેળો રદ કર્યો અને રદ કર્યો એ સમયે સ્ટેક હોલ્ડરોને વેપારી નાનાને કોઈ ખોટ ન જાય એટલે 100% રકમ નગરપાલિકાએ પરત આપવાનો નિર્ણય કર્યો। આ નિર્ણયને હું આવકારું છું। તે મેળો રદ થયો તેને અમે ટેન્શનમાં મૂકી ગયા હતા કે અમે આવા મોંઘા ભાવના પ્લોટ લીધા, હવે અમારું શું થશે। તો નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ પ્રમુખે અમને વચન આપ્યું હતું કે તમને લોસમાં અમે નહીં જવા દઈ, તેવી અમને અપેક્ષા આપી હતી। તેના ઉપર ખરી ઉતરાશે। 100% અમને વળતર પાછું મળી રહ્યું છે। નગરપાલિકા દ્વારા જે પણ હરાજી થઈ હતી તેની 100% રકમ ધાંગધ્રા રાઇટ્સ ધારકો અને તેઓને પરત કરવામાં આવશે, જેનાથી તેઓને મહદઅંશે ઘણો બધો ફાયદો થશે અને એમાં પણ ઘણા પાથરણાવાળા, આઈસ્ક્રીમવાળા એ બધા ઘણા ગરીબ વ્યક્તિઓ હોય છે।